અરે પરે કમીઓ, શું તમે ખરેખર ન્યાયપણાથી બોલો છો? શું તમે માણસોનો અદલ હિસાબ કરો છો? ના, તમે મનમાં બુંદાઈ યોજો છો. મુઠ્ઠીભર તમે તમારા હાથેથી જુલમ તોડી આપો છો. દોસ્તો માના પેટથી જ બદલી ગયેલા હોય છે. તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે ને ખોટે રસ્તે ચડી જાય છે. તેઓનું વિષય સાપના વિષય જેવું છે. તેઓ કાન બંધ કરી રાખનાર બહેરા સાપ જેવા છે કે જે ઘણી જ હોશિયારીથી મહું વગાડનારા દારૂડીનો પણ સાથ સાંભળતો નથી. હે દેવ, તેઓના મોંની 32 ભરી નાખો. હે યહોવા, સિંહના બચ્ચાની રાક્ષસીઓ પાડી નાખજો. તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ. તેઓ બાણ તાકે ત્યારે તેઓ મૂંઠા થઈ જાઓ. ગોગળા ગાય જે પીગળતી ચાલે છે તેના જેવા, અથવા જેને સૂર્ય જોયો નથી એવા સિંહને અધૂરે ગયેલા ગપ તેઓ થાઓ. તમારા હાલ્લાને કાંટાનો તાપ લાગે તે પહેલાં ગમે તો તેઓ લીલા હોય કે સૂકા હોય તો પણ તેમને વંટોળીએ ઘસેડી લઈ જશે. બળેલો જોઈને ન્યાયી માણસ હર ખાશે. તે દુષ્ટોના રથમાં પોતાના પગ ધોશે. મને લોકો કહે છે ન્યાયીને નિશ્ચય બદલો મળે છે. ખરેખર પૃથ્વીમાં ન્યાય કરનાર દેવ છે.